ભગવાનને પ્રાર્થના જરૂર કરજે કે આ પોલીસ સ્ટેશનમાં તો શું આખા સિટીમાં આપણી બીજી વાર મુલાકાત ના થાય. આ તો હારો મારો જ ગુરુ નીકળ્યો. હિંમતસિંહ તારો બાપ હશે, અમારો નહીં. આ વળી કોણે કર્યું? અરે આઈ એમ રિયલી સોરી. દેખાતું નથી ભાઈ, હું વિધવા છું. ઓફિસમાં કામ કરીને પૈસા કમાઉં છું. મારે હજી આને ભણાવવાનો છે. બહુ બધી જવાબદારી છે. ચોરી કરવી છે કરી. સાહેબને ખુશ કરો તો તમારો દીકરો મળી જશે. શું છે તારી પાસે કોઈ રસ્તો? હા, એક રસ્તો છે. તું તો નાલાયકીમાં હિંમતસિંહનો પણ બાપ નીકળ્યો. તું એક કામ કર, તું જો મારી બાથમાં આવી જા. ચાલ અરે છોડો મને. ચાલ. ક્યાં લઈ જાવ છો મને? પોલીસ સ્ટેશનમાં લઈ જાઉં છું. સાહેબની સાથે દેહનો વ્યાપાર કરું એના કરતાં વધારે મને ભગવાન પર ભરોસો છે. તારી જગ્યાએ હું જેલમાં જવા તૈયાર અરે છું. નહીં કલ્પના. એટલે તમે મને ધમકી આપો છો? હા, તમારા હાથની હથકડીની ચાવી મારી પાસે છે. તીસરી આંખ. પણ એક વાત ધ્યાન રાખજો, તમે બધા હવે ચેતીને રહેજો. જોઉં છું કે આ પોલીસની વર્દી તારા શરીર ઉપર કેટલા દિવસ રહે છે. હાઈકોર્ટમાં તારો કેસ હું લડીશ અને જરૂર પડે તો સુપ્રીમ સુધી જઈશ. એનું વિડિયો રેકોર્ડિંગ છે મારી પાસે. મારો કલેજાનો કટકો છીનવી લીધો, મારો કુળ દીપક બુઝાવી દીધો. Yep. Yep. Oh. Oh. Yeah. મને માફ કરી દો. ઠીક છે. દરબારો મેર કરે અને ગરીબો લહેર કરે.